નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની। પ્રધાનમંત્રી વધુ એકવાર ગુજરાતના પ્રવાસે હતા। એક મહિનામાં આમ તેમનો બીજો પ્રવાસ કહી શકાય। 3 કાર્યક્રમો હતા, પણ સૌથી મહત્વનો જે કાર્યક્રમ રહ્યો તે બનાસકાંઠામાંથી અલગ પડેલા નવા જિલ્લા વાવ થરાદમાં જે કાર્યક્રમ થયો, જેની અંદર પ્રધાનમંત્રીએ ખૂબ જ બધી વાતો કરી, ગુજરાતના વિકાસની વાતો। કારણ કે બાકીના જે 2 કાર્યક્રમો હતા તેની અંદર ફક્ત ગુજરાત પૂરતા મર્યાદિત કાર્યક્રમો નહોતા। તેની અંદર ઇતિહાસની વાત હતી, વિરાસતની વાત હતી। પહેલો જે કાર્યક્રમ હતો તેની અંદર સાંસ્કૃતિક ધરોહરોની વાત કરવામાં આવી, જૈન સંપ્રદાયની વાત હતી। બીજા પ્રોગ્રામમાં ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર, કારણ કે દેશ માટે એક મોટો પ્રોજેક્ટ હતો એટલે સેમિકન્ડક્ટરની વાત કરવામાં આવી। સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારી રહી છે સરકાર અને કેવી રીતે હવે સાણંદ ઓટોમોબાઈલ હબ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ બનવા જઈ રહ્યું છે। ત્યાં જે ચિપ્સ બનવાની છે તે કેવી રીતે આખી ઇન્ડસ્ટ્રી અને તેનું જે કહી શકાય કે ઇકોસિસ્ટમ ત્યાં ઊભી થશે તેના પર પ્રધાનમંત્રીએ વાત કરી। એટલે આ 2 કાર્યક્રમોની અંદર ફક્ત ગુજરાતની વાત નહોતી, દેશ અને ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને વિરાસતની વાત હતી। એટલે તે પ્રોગ્રામમાં ફક્ત ગુજરાતની વાત ન કરવાની, પણ મહત્વનું સંબોધન તેમનું રહ્યું નાણી ખાતે, કે જ્યાં તેમણે નવા બનેલા જિલ્લા વાવ થરાદની અંદર જે વાતો કરી, મુખ્ય વાતોની અંદર તેમણે એક વાત બહુ ખૂબ સ્પષ્ટ કરી કે 25 વર્ષથી ગુજરાતમાં જે અવિરત વિકાસ યાત્રા ચાલી રહી છે તેનું કારણ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી લોકોએ ભાજપને સમર્થન આપ્યું અને તેના કારણે 25 વર્ષથી આ વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે। અને જો આ જ રીતે સમર્થન મળતું રહ્યું તો વિકાસની આ એક્સપ્રેસ સુપરફાસ્ટ એક્સપ્રેસ બનીને દોડતી રહેશે, તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ લોકોને અપાવ્યો હતો। અને તેમના સંબોધનમાં મુખ્ય મુદ્દાઓ રહ્યા તો પહેલાં ડીસા એરબેઝની વાત કરી। ડીસા એરબેઝમાં કેવી રીતે તેઓ મુખ્યમંત્રી હતા અને ત્યારે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું, પણ તત્કાલીન યુપીએ અથવા તો કોંગ્રેસની સરકારે જે છે તે પ્રોજેક્ટને કેવી રીતે ફાઇલ સાઈડમાં મૂકી દીધી। ડીસા એરબેઝ પશ્ચિમી સરહદ માટે કેમ મહત્વનું છે તે એમણે સમજાવ્યું। પશ્ચિમી સરહદની સુરક્ષા માટે, કારણ કે આંતરરાષ્ટ્રીય સીમાથી 130 કિલોમીટર દૂર હોવાના કારણે ત્યાં જ્યારે આ એરબેઝ બને છે તો તેની અસર ભારતના પશ્ચિમ ભાગમાં કેટલી મોટી થઈ શકે છે, પશ્ચિમ ભાગની સુરક્ષા માટે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એરબેઝ કેટલું મહત્વનું છે તે વાત પણ એમણે સમજાવીને એમણે કહ્યું કે હું પ્રધાનમંત્રી બન્યો પછી આ જે મુદ્દો ફાઇલમાં દબાઈ ગયો હતો તેને બહાર લાવ્યા અને હવે આજે મારું વિમાન ત્યાં જ ઉતર્યું, તેવો સ્પષ્ટ મેસેજ એમણે આપ્યો કે આજે જે તેઓ ત્યાં હેલિકોપ્ટરથી નહીં પરંતુ પોતાનું જે વિમાન છે, પ્રધાનમંત્રીનું દેશના વડા તરીકેનું જે વિમાન છે, વિમાન લઈને તેઓ ડીસા એરબેઝ પર ઉતર્યા અને કેટલો મજબૂત આ એરબેઝ છે અને તેનાથી જે સંદેશ એમને આપવાનો હતો એ સંદેશ રાષ્ટ્ર સુરક્ષાની વાત તેમણે કરી। બીજો મુદ્દો રહ્યો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત। આ વિસ્તારની બહુ જૂની વાત નહીં, પણ ફક્ત 2 દાયકા પહેલાં વિસ્તારની શું સ્થિતિ હતી, લોકોને પાણી માટે કેટલું દૂર દૂર જવું પડતું હતું, પાણી લોકો ભરવા માટે બહેનોને બહાર જવું પડતું હતું, કેટલા દિવસે ત્યાં પાણી આવતું હતું, ખેતીની શું સ્થિતિ હતી, ત્યાં વિકાસ કેવી સ્થિતિમાં હતો તે વાત તેમણે કરી અને તેમણે કહ્યું કે એ સ્થિતિમાં કેવો બદલાવ આવ્યો। સુજલામ સુફલામની વાત હોય કે નર્મદાથી ત્યાં પાણી પહોંચાડવાની વાત હોય, આજે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો જે બટાકા પકવે છે તે બટાકાનું દેશ વિદેશમાં પણ જાય છે અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે। બટાકાના ઉત્પાદનમાં સૌથી મોખરે આ જિલ્લો રહ્યો છે, તો તે કેવી રીતે આ બદલાવ આવ્યો, ક્રાંતિકારી બદલાવ કેવી રીતે થયો તેના ઉપર પણ તેમણે વાત કરી। સાથે ગામડાઓ સુધી કેવી રીતે રોડ કનેક્ટિવિટી પહોંચી અને કનેક્ટિવિટીથી વિકાસની કેટલી ઝડપ મળી। હવે ત્યાં વંદે ભારત ટ્રેન પણ દોડી રહી છે જે રાજસ્થાન અને ગુજરાતને કનેક્ટ કરી રહી છે। તો તમામ મુદ્દાઓ એક તરફ એમણે વિકાસની વાતો કરી, કેવી રીતે વિકાસ થયો, કેવી રીતે વિકાસથી બદલાવ આવ્યો અને બનાસકાંઠાનો જૂનો ઇતિહાસ, બહુ જૂના ઇતિહાસમાં જવાની જરૂર નથી, ફક્ત 1.5-2 દાયકા પહેલાં બનાસકાંઠામાં શું સ્થિતિ હતી તે તેમણે સમજવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે આ જિલ્લામાં બદલાવ આવ્યો છે અને એના માટે આજે એમણે એક મહત્વની વાત કરી કે જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના તેના જે આજે 39,000 કે 40,000 લોકોને જે આજે આવાસ આપવામાં આવ્યા છે તે કેવી રીતે શક્ય બન્યું। તો જે દેશની જનતા એમને પ્રેમ આપ્યો અને પ્રધાનમંત્રી પર બેસાડ્યા, લોકોના એક મતનું મૂલ્ય એમને કેટલું અપાવી શકે છે તે વાત તેમણે આજે કરી હતી। એટલે પ્રધાનમંત્રીએ આજે બનાસકાંઠાની અંદર જે છે તમામ મુદ્દાઓ પર વાત કરી કે જેમાં ગુજરાતના વિકાસની વાતો ઉપર પ્રાથમિકતા રહી, ગુજરાતનો વિકાસ કેવી રીતે થયો, તેમના શાસનકાળમાં કેવી રીતે અન્યાય થતો હતો કેન્દ્ર સરકાર દ્વારા અને હવે કેવી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તે વાત પણ કરવામાં આવી। ચૂંટણીઓ નહોતી પણ તેમ છતાં લોકોને યાદ કરાવવું જરૂરી હતું કે કેવી રીતે આ વિકાસ થયો છે। નવો બનેલો જિલ્લો છે વાવ થરાદ, તો ત્યાં કેવી રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી, જેના માટે મેં ડીસા એરબેઝનું ઉદાહરણ આપ્યું।
બીજો જે મહત્વનો મુદ્દો હતો કે તેમણે જે રાષ્ટ્રીય મુદ્દો હતો એ મુદ્દા ઉપર પણ વાત કરી. પશ્ચિમ એશિયાના સંકટના કારણે સમગ્ર દુનિયામાં જે ઈંધણની અછત થઈ રહી છે અને ક્રૂડ ઓઇલને લઈને જે મારામારી ચાલી રહી છે, પછી તે ગેસની વાત હોય કે ક્રૂડ ઓઇલની વાત હોય, બંને મુદ્દા ઉપર તમામ દેશો અત્યારે ચિંતિત છે. તેવા સંજોગોની અંદર ભારત કેવી રીતે સંકટથી આ બચ્યું છે તેના ઉપર તેમણે વાત કરી અને આ સંકટમાં લોકોનો જે છે સમર્થન મળી રહ્યું છે, લોકો એક જૂથ રહ્યા છે તે મુદ્દા ઉપર તેમણે વાત કરી કે જેમ કોરોનામાં પણ લોકો એક થઈને રહ્યા, એ ભારતની એકતા છે અને અત્યારે પણ આ સંકટના સમયે લોકો એક થઈને રહી રહ્યા છે, એ આ સંકટ સમયે ભારતની મજબૂતી બતાવે છે. અને તે વખતે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે તેમ છતાં હજુ કેટલાક પક્ષો એવું ઈચ્છી રહ્યા છે કે આ સંકટના સમયમાં પણ દેશમાં અરાજકતા ફેલાય અને અરાજકતા કેવી રીતે ફેલાશે તો તેના માટે અલગ અલગ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેવી વાત પણ પ્રધાનમંત્રીએ કહીને કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો એવા છે કે જે આ સંકટની સમયમાંથી પણ પોતાના હિતની વાત કાઢવા ઈચ્છી રહ્યા છે. તેઓ દેશનું ભલું નથી ઈચ્છતા પણ તેઓ લોકોને ડરાવવા માગે છે અને એટલા માટે આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલ પર અન્ય દેશોમાં ભાવ વધી ચૂક્યા છે પણ ભારત સરકારે જે છે તે અહીંયા ટેક્સ ઘટાડ્યો અને તેના કારણે લોકો ઉપર એનો બોજો નથી પડવાનો તે વાત પણ પ્રધાનમંત્રીએ કહી અને કેવી રીતે લોકોને આ સંકટના સમયમાં મદદ થઈ શકે તેના માટે સરકાર તમામ પ્રયાસ કરી છે. પણ વિપક્ષ જે છે એ ઈચ્છે છે કે આ સંકટના સમયમાં સરકારની આબરૂનું ધોવાણ થાય અને વિપક્ષને કેવી રીતે સત્તા મળે તે માટેનું જે છે આ અફવાઓનું બજાર ચાલી રહ્યું છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો. બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે દિલ્હીમાં જ્યારે એઆઈ સમિટ થઈ ત્યારે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો, ભારતની છબીને નુકસાન કરવામાં આવ્યું. વિપક્ષ આ જ કરી રહ્યું છે કે ભારતની છબીને કેવી રીતે નુકસાન થાય અને એટલા માટે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જે મુખ્ય મુદ્દાઓ હતા, વિકાસની વાત તો કરી પણ સાથે સાથે વિપક્ષ કેવી રાજનીતિ કરે છે, કેવી રીતે જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય છે તેને અટકાવે છે અને દેશ હિતની જગ્યાએ દેશના વિરોધની કેવી રીતે વાત કરે છે તે વાત કરીને ફરી એકવાર જનતાને વાત યાદ કરાવી કે ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપની સત્તા છે અને ભાજપની વિકાસની જે સુપરફાસ્ટ એક્સપ્રેસ છે કેવી રીતે દોડી રહી છે તેનું કારણ છે કે લોકોએ પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી એટલે કે પંચાયતથી સંસદ સુધી કેવી રીતે ભાજપને સમર્થન આપ્યું અને તેના કારણે જ આજે ગુજરાત જે છે દેશમાં એક વિકસિત મોડલ તરીકે આગળ વધ્યું છે અને હજુ પણ સતત વિકાસ થઈ રહ્યો છે. જો આ સુપરફાસ્ટ એક્સપ્રેસને દોડતી રાખવી હોય તો વધુ એકવાર જે છે જનતા તેમને સમર્થન આપે તે પ્રકારનો પણ આડકતરો વાત સંકેત તેમણે આપ્યો હતો. એટલે કે જે ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજની તેની પહેલાં પ્રધાનમંત્રીએ સાફ કહી દીધું કે જો તમારે ગુજરાતમાં વિકાસની રફતાર તેજ રાખવી હોય તો ફરી એકવાર ભાજપને સમર્થન આપવું જોઈએ. તે પ્રકારનો એક સીધો મેસેજ પ્રધાનમંત્રીએ આજના સંબોધનમાં બનાસકાંઠામાંથી નવા બનેલા જિલ્લા વાવ થરાદની અંદર આપ્યો છે. હવે જોવાનું રહે છે કે ગુજરાત ભાજપ આને કેવી રીતે લઈ અને લોકોની વચ્ચે જાય છે, કારણ કે હવે આગામી 2 દિવસની અંદર 24-28 કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે કેવી રીતે ફરી એક વખત ગુજરાત ભાજપ પ્રજા વચ્ચે જાય છે અને લોકોનું સમર્થન મેળવે છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.